ચર્ચા કરીશું ખામીઓની. કયા ખામીઓની? તો કે આંખના ખામીઓની, એટલે કે આંખ દ્વારા કઈ કઈ ખામીઓ ઉદ્ભવે છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી 3 પ્રકારની ખામીઓ ઉદ્ભવે છે કે જેને દ્રષ્ટિ ખામીઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ દ્રષ્ટિની ખામીઓ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આપણે જે કંઈ પણ ખામીઓને લીધે વસ્તુ પ્રોપર દેખાતી નથી એવી ખામીઓને કહેવાય દ્રષ્ટિની ખામીઓ. અને એ શું કામ ઉદ્ભવે છે? તો કે જ્યારે આપણા સિલિયરી સ્નાયુઓ પ્રોપર કામ કરતા હોઈએ નહીં, એટલે કે આપણે જે આંખનો લેન્સ છે ને ઉપર અને નીચે સિલિયરી સ્નાયુઓ આવેલા હશે એ પ્રોપર કામ ન કરે ક્યારેક, અથવા તો કહેવાય ને ક્યારેક પ્રોપર કામ કરતા બંધ થઈ જાય, ત્યારે આ પ્રકારની ખામીઓ ઉદ્ભવે છે. આપણે 3 પ્રકારની ખામી જોઈ હતી: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. હવે આપણે આજે ચર્ચા કરીશું સૌથી પહેલી ખામી, એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી, કે જેને માયોપિયા તરીકે પણ ઓળખાય છે. તો સૌથી પહેલા લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? એ પહેલા તો જો હું તમને એક આકૃતિ ક્લિયર કરાવીશ. તમને જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ શકે. લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો, ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવો, પ્રેસ બાયોપિયા સમજાવો, અથવા તો ભૂતકાળમાં બોર્ડની અંદર 4 માર્કના ક્વેશ્ચન પણ પૂછાયેલા છે જેમાં 2 ક્વેશ્ચન ભેગા કરી દે, એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવો, અથવા તો એમ કે આંખની ખામીઓ સમજાવો. તો મને બધી ખામીઓ ડિટેલમાં સમજાવવી પડે, એટલે આઈએમપી ક્વેશ્ચન છે. આ સિવાય આઈએમપી કરતા પર ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણને ખબર પડે કે હકીકતમાં આપણને જે નંબર આવે છે, આપણને જે ચશ્મા આવે છે, એટલે કે કોઈ એમ કહે છે કે મારે નંબર છે, મને દૂર નથી દેખાતો, તમારા નજીકના નંબર છે, મારે દૂરના નંબર છે, તો એ શું છે? આ બધું એક્ઝામ ને બધું તો ઠીક છે, પણ આપણને ખબર પડે કે રિયલ લાઈફમાં આપણું વિજ્ઞાન છે એ ક્યાંય ઉપયોગી છે. તો આપણે ચર્ચા કરીશું પહેલા તો લઘુ દ્રષ્ટિની ખામીઓ વિશે. તો જો આપણી પાસે પહેલા તો પહેલી આકૃતિ સમજીએ. આ નોર્મલ અવસ્થા છે, એટલે કે દૂરથી કોઈ સામાન્ય આંખ હશે, તમારી મારી જેવી સામાન્ય આંખ હશે કે જેને નંબર નથી આવેલા, તો એમાં શું થતું હોય છે? તો કે આપણને ખબર છે કે વચ્ચે આંખનો લેન્સ આવેલો હોય છે કે જેમાં દૂરથી આવતા કિરણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષને સમાંતર. તો જે દૂરથી આવેલા કિરણ છે કે જે કેવા છે સમાંતર, એ વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર પોતાનું પ્રતિબિંબ બનાવશે, એટલું આપણને ખબર છે. તો તમારે પહેલા તેવું લખવાનું કે નોર્મલ અવસ્થામાં અથવા તો સામાન્ય આંખની અંદર મુખ્ય અક્ષને સમાંતર, એટલે કે અનંત અંતરેથી આવતા કિરણ અથવા તો દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એ વક્રીભવન પામી અથવા તો નેત્રમણિ દ્વારા વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે છે. પણ આંખની જે ખામીથી નજીકની વસ્તુ આપણે જોઈ શકીએ, નજીકની વસ્તુ ભાઈ આરામથી જોઈ શકું, પણ દૂરની વસ્તુ જોઈ શકતો નથી, એવા પ્રકારની આપણે ખામીને શું કહેશું? લઘુ દ્રષ્ટિની ખામી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? શું? જે આંખની ખામીથી આપણે નજીકની વસ્તુ તો જોઈ શકીએ પણ દૂરની વસ્તુ જોઈ શકતા નથી, એવા પ્રકારની આપણે ખામી છે એને કહેશું લઘુ દ્રષ્ટિની ખામી. એમાં શું થાય? તો કે જો આપણને ખબર છે કે સામાન્ય આંખ હોય નોર્મલ અવસ્થામાં, એમાં દૂર બિંદુ અનંત હોય. આપણે હમણાં જ જોયું હતું, યાદ કરો ગયા લેક્ચરમાં, કે દૂર બિંદુ હોય અનંત હોય, નજીક બિંદુ કેટલું હોય છે? તો કે 25 સેન્ટીમીટર. તો દૂર બિંદુ સામાન્ય આંખ માટે કેટલું હોય છે? અનંત. એટલે કે દૂરથી આવતા સમાંતર કિરણો હોય છે નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, એટલે કે નેત્રપટલ પર પોતાનું પ્રતિબિંબ બનાવે છે. પણ હવે આગળ તો કે નેત્રપટલ છે એ દ્રષ્ટિચેતા મારફત, અહીંયા આપણે જોયું હતું આ માનવ આંખની રચનામાં કે આ દ્રષ્ટિચેતા આવેલી છે કે જે ફટાફટ પોતાના વિદ્યુત સંદેશાઓ છે એ મગજને પહોંચાડશે, એટલે મગજ છે એ ફટાફટ આપણને પ્રતિબિંબ બનાવી, એટલે કે ઇમેજ ક્રિએટ કરીને આપણને દેખાડશે. હવે તો કે આ ખામીની અંદર શું થાય છે? તો કે સિલિયરી સ્નાયુઓ છે એ આંખના લેન્સને જરૂરિયાત મુજબ પાતળો કરી શકતા નથી. આ ખામી શું કામ ઉદ્ભવે છે? પહેલા તો કે રીઝન એનું એ છે કે જે આંખ જે છે, આંખની આજુબાજુ સિલિયરી સ્નાયુઓ આવેલા છે, મેં કીધું તું ઉપર અને નીચે, કે જે તેને પોતાના સ્થાન ઉપર જકડી રાખવાનું કાર્ય કરે, એ જરૂરિયાત મુજબ ખેંચાતા નથી. નો ખેંચાય તો લેન્સ પાતળો ન થઈ શકે. આ લેન્સ પાતળો ન થાય તેને દૂરની વસ્તુ દેખાય નહીં. જ્યારે જાડો થઈ શકશે, જરૂરિયાત મુજબ સંકોચાતા હોય પણ ખેંચાઈ શકતા હોય નહીં. તો જરૂરિયાત મુજબ એ પાતળો થઈ શકતો ન હોય, ખાલી જાડો જ થઈ શકતો હોય. તો જાડો થઈ શકે એટલે નજીકનું દેખાય, પણ પાતળો ન થઈ શકતો હોય તેને દૂરની દેખાતું નથી. તો આંખની આ ખામીની અંદર આપણને નજીકની વસ્તુ દેખાશે. શું કામ?
કારણ કે સિલિન્ડર સ્નાયુઓ સંકોચાઈ શકે છે પણ આપણને દૂરની વસ્તુ દેખાતી નથી. એટલે કે સિલિન્ડર સ્નાયુઓ છે એ સંકોચાઈ શકતા નહીં એવો શબ્દ નહીં આવે. શું આવશે? તો કે આંખના જે આ સિલિન્ડર સ્નાયુઓ છે એ ખેંચાઈ શકતા નથી, એટલે કે દૂરનું એને દેખાતું નથી. તો આ કારણે અંદર સિલિન્ડર સ્નાયુઓ આંખના લેન્સને જરૂરિયાત મુજબ પાતળો કરી શકતા નથી, જેથી દૂરની વસ્તુ દેખાઈ શકતી નથી. તમારે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે જેથી તમે સહેલાઈથી યાદ રાખી શકો અને તમે ફટાફટ રિવિઝન કરી શકો. આવી જ રીતે તમારે બેઠે બેઠું લખવાનું છે આખે આખો ટોપિક. તો આ જેથી દૂરની વસ્તુ આપણને પ્રતિબિંબ બનાવે નેત્રપટલના આગળના ભાગમાં બનાવશે. ક્યાં બનાવશે? નેત્રપટલના આગળના ભાગમાં. એટલે કે દૂરથી આવતી વસ્તુ વિશે નેત્રપટલના આગળના ભાગમાં પ્રતિબિંબ બનાવશે. શું કામ? તો કે આંખના લેન્સને આપણે જરૂરિયાત મુજબ પાતળો કરી શકતા નથી. તો જો આ છે આકૃતિ. તો જો નજીક બિંદુ, આ નજીક બિંદુ નજીકની વસ્તુ છે, તેમાંથી કિરણો બહાર નીકળ્યા બ્લેક કલરના, અહીંયાથી વક્રીભવન પામ્યા આંખના લેન્સ દ્વારા અને અહીંયા પ્રતિબિંબ બનાવ્યો. ઓકે વાત છે, મને નજીકની વસ્તુ ક્લિયરલી દેખાશે કારણ કે મારા સિલિન્ડર સ્નાયુઓ સામાન્ય રીતે આંખને સંકોચી શકે છે, આંખના જે લેન્સને સંકોચી શકે છે, એટલે નજીકની વસ્તુ જોવામાં મને પ્રોબ્લેમ પડશે નહીં. પણ મારા જે આંખના લેન્સ છે એને આમ સંકોચી શકે છે પણ ખેંચાઈ શકતા નથી. એટલે જો થશે તો કે દૂરથી આવતા કિરણ, આ બ્લુ કલરના તમને જે કિરણ દેખાય એ છે દૂરથી આવતા કિરણ વક્રીભવન પામી મળવા કે અહીંયા જોઈ, પણ અહીંયા મળતા નથી. ક્યાં મળશે? તો કે જો આગળના ભાગમાં મળશે. તો અહીંયા બનાવે તો અહીંયા તો આપણને ખબર છે કે અહીંયા કાચરસ હશે, કાચરસ. તો ત્યાં ગમે એવું કિરણ ભેગા થાય તો ત્યાં આપણને પ્રતિબિંબ દેખાય નહીં. એટલે શું કીધું તો કે આ પ્રતિબિંબ ક્યાં બનાવશે? દૂરથી આવતા કિરણ નેત્રપટલના આગળના ભાગમાં, નેત્રપટલના આગળના ભાગમાં પ્રતિબિંબ બનાવશે. નેત્રપટલના આગળના ભાગમાં ક્યાં કિરણો? તો કે દૂરથી આવતા કિરણ, નજીકથી આવતા કિરણ નહીં. નજીકથી આવતા કિરણ તો નેત્રપટલ ઉપર જ પોતાનું પ્રતિબિંબ બનાવશે, એટલે નજીકની વસ્તુ આપણે આરામથી જોઈ શકશું. પણ દૂરથી આવતા જે કિરણ હશે તે નેત્રપટલના આગળના ભાગમાં પ્રતિબિંબ રચશે, એટલે કે આપણને જે વસ્તુ છે દૂરથી આવતી એ વસ્તુ એ આપણે ખૂબ જ ઝાંખી દેખાશે, બ્લર દેખાશે. તો આ તે પહેલા તો ખામીની ચર્ચા. હવે ખામીના કારણો પણ કહી દઉં કે શું કામ આ ખામી ઉદ્ભવી. એક વસ્તુ તો ખબર જ છે આપણને, સિલિન્ડર સ્નાયુઓ છે એ પ્રોપર સંકોચાતા નથી. પ્રોપર નો સંકોચાય એટલે આંખનો લેન્સ એ પાતળો થઈ શકતો નથી, એટલે આ ખામી ઉદ્ભવે છે. એક કારણ છે. તો આંખના લેન્સની વક્રતા વધારે હોય. આંખના લેન્સની વક્રતા ક્યારે વધારે હોય? તો કે જો આ નોર્મલ અવસ્થા છે. હવે આ સંકોચાય, આ સંકોચાય તો આપણને ઓબવિયસ વાત છે કે દૂરની વસ્તુ દેખાય, પણ સંકોચાતા નથી, એટલે કે આ લેન્સની વક્રતાઓ કેવી છે? વધારે છે. તો આંખના લેન્સની વક્રતા વધારે તો આપણે દૂરની વસ્તુ જોઈ શકતા નથી, કારણ કે પાતળા થવા માટે વક્રતા ઘટાડવી પડે. બીજું, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધે. જો આ નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર પણ વધી જાય ને તો પ્રતિબિંબ આયા રચાવા માંડે, આયા રચાય નહીં, તો પણ આ ખામી ઉદ્ભવી શકે. એનું નિવારણ શું સાહેબ? એનું સોલ્યુશન શું? હાલો તમને એ તો ખબર પડી ગઈ કે દૂરની વસ્તુ છે એ ક્યારેક આપણો જે આ બગડી ગયો, ઉપર નીચેના દોયડા બગડી ગયા હોય, એટલે કે સિલિન્ડર્સને એવું બગડી ગયા હોય, તો એ જ્યારે લેન્સને પાતળો ન કરી શકે, એટલે કે ખેંચાઈ ન શકે સિલિન્ડર્સને એવું, ત્યારે આપણને દૂરની વસ્તુ દેખાતી નથી, પણ એ જાડો કરી શકતા હોય, એટલે કે નજીકની વસ્તુ દેખાય છે. તો ત્યારે લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. હવે તો કે એનું નિવારણ શું? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું. આ ખામીને દૂર કરવા માટે આપણે શું કરીશું? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું. એટલે કે જો આપણી આ આંખ છે, આંખની આગળ હું એક અંતર્ગોળ લેન્સ છે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો મૂકું તો આપણને ખબર છે કે અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણને વિકેન્દ્રિત કરવાનું કામ કરશે. એટલે કે જો નજીક બિંદુ તો પ્રોપર પ્રતિબિંબ રચશે, પણ આ તમને બ્લુ કલરના કિરણ દેખાય, જો અંતર્ગોળ લેન્સને વિકેન્દ્રિત કર્યા, દેખાય બધાને વિકેન્દ્રિત કર્યા, સમજો અંદરની બાજુ તો વિકેન્દ્રિત કરશે એટલે એ આંખના જે છે પડદા ઉપર પોતાનું પ્રતિબિંબ બનાવી શકશે. એટલે સિમ્પલ આંખના લેન્સના લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ક્લિયર થયું હશે. તો ફટાફટ બધા આ તમારી બુકમાં નોંધી લેજો. 2 મિનિટનો હું ટાઈમ આપું છું.
હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બીજા પ્રકારની ખામી. પહેલા લઘુ દ્રષ્ટિની ખામી આપણે ક્લિયર કરી. એમાં આપણે શું કીધું હતું કે જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકતો હોય ત્યારે શું ઉદ્ભવે? લઘુ દ્રષ્ટિની ખામી. તો બેઠે બેઠા એ જ કન્સેપ્ટ આવશે, પણ એના કરતાં ટોટલ વિરોધી. શું હશે? તો હવે તમને ખબર પડી ગઈ છે. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકતો તો એ લઘુ દ્રષ્ટિની ખામી હતી. તો જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકતો તો શું આવત? વેરી ગુડ, ગુરુ દ્રષ્ટિની ખામી. તો જો સમજો, આંખની જે ખામીથી, જો આમાં મેં જેટલી પણ બ્લેક વસ્તુ દેખાડી એ ખાસ નોંધજો કે બેઠે બેઠી લઘુ દ્રષ્ટિની ખામી જેવી થિયરી હતી, પણ એમાં તમે અમુક શબ્દોમાં ચેન્જ કરી નાખો તો એ થઈ ગઈ ગુરુ દ્રષ્ટિની ખામી. તો જેટલા પણ આ બ્લેક કલરથી મેં દર્શાવ્યું છે એ આપણે લઘુ દ્રષ્ટિની ખામી હતી એ જ થિયરી છે, પણ ખાલી આટલું મેં ચેન્જ કર્યું એ દર્શાવ્યું છે. હવે જો ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય? તો કે સામાન્ય આંખ છે તેમાં નજીકથી આવતા કિરણ છે એ નેત્ર પટલ પર પોતાનું પ્રતિબિંબ બનાવશે, તો કે હાસ્ય બનાવશે. સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હોય? તો કે 25 સેન્ટીમીટર, એ આપણને ખબર છે. હવે તો કે આંખની જે ખામીથી નજીકની વસ્તુ આપણને દેખાતી નથી પણ દૂરની વસ્તુ બહુ સારી રીતે દેખાય, લઘુ દ્રષ્ટિ કરતા ઊંધું. આમાં પણ નજીકની વસ્તુ નથી દેખાતી પણ મને દૂરની વસ્તુ બહુ સારી રીતે દેખાય છે. તો આંખની જે ખામીથી નજીકની વસ્તુ નથી દેખાતી પણ દૂરની વસ્તુ બહુ સારી રીતે દેખાય છે એને કહેવાય છે ગુરુ દ્રષ્ટિની ખામી. સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલાનું હોય? 25 સેન્ટીમીટર. આપણે લઘુ દ્રષ્ટિમાં યાદ કરો, દૂર બિંદુ લીધું હતું, આમાં આપણે શું લેશી? નજીક બિંદુ. તો સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હશે? તો કે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર થી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. એટલે કે 25 સેન્ટીમીટર થી અથવા તો નજીકથી આવતા કિરણો એ પોતાનું પ્રતિબિંબ ક્યાં બનાવશે? તો કે નેત્રપટલ પર બનાવે છે. હવે તો કે નેત્રપટલ છે દૃષ્ટિચેતા મારફતે મગજ સુધી પોતાનો સંદેશો પહોંચાડે. એટલે કે જો આ પ્રતિબિંબ એકવાર આવી ગયું પછી તો કે દૃષ્ટિચેતા છે એ વિદ્યુત સંદેશામાં આવેલા જે સિગ્નલ છે એને ફટાફટ મગજ સુધી પહોંચાડશે અને મગજ છે આપણને ફટાફટ પ્રતિબિંબ દેખાડશે. આ ખામીમાં સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સને જરૂરિયાત મુજબ જાડો કરી શકતા નથી. એટલે કે આ ખામીમાં સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સને જરૂરિયાત મુજબ જાડો કરી શકતા નથી. તો જ્યારે આંખનો લેન્સ જાડો ન થાય તેને નજીકની વસ્તુ દેખાય નહીં. તો ઓબ્વિયસ વાત છે કે જાડો ન કરી શકતા હોય કેવા કરી શકતા છે? તો કે પાતળો કરી શકતા છે. તો એને દૂરની વસ્તુ દેખાતી છે પણ જાડો ન કરી શકતા હોવાથી એને નજીકની વસ્તુ દેખાતી નથી. આગળ તો કે જેથી નજીકની વસ્તુ એને દેખાતી નથી. પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં રચાશે. ક્યાં વિદ્યાર્થી મિત્રો? પાછળના. યાદ કરો, લઘુ દ્રષ્ટિમાં ક્યાં રચાતું હતું? આગળના ભાગમાં. જ્યારે આમાં પ્રતિબિંબ ક્યાં રચાશે? તો કે પાછળના ભાગમાં. જો નજીકથી આવતા કિરણો વક્રીભવન પામી ભેગા થવા જોઈએ નેત્રપટલ પર પણ આયા થતા નથી. શું કામ? કારણ કે સિલિયરી સ્નાયુઓ બગડી ગયા. સિલિયરી સ્નાયુઓ છે રેડી એ કહેવાય ને કે એને કેવો પ્રણ લઈ લીધું કે ના હવે ગમે એ થાય, હું આંખના લેન્સને કે હું તને જાડો ન જ કરું, થતું એ કરી લે. તો એ આંખના લેન્સને જાડો કરશે નહીં. આંખના લેન્સને જાડો નહીં કરે તો એ નજીકની વસ્તુનો જ નહીં જોઈ શકે, તો પ્રતિબિંબ અહીંયા રચાવા માંડે. તો આંખના લેન્સ છે પાવર આવી ગઈ તો વાંધો નહીં, તો તારા જેવું કોણ થાય? મારા માટે પણ એનું નિવારણ છે, આપણે હમણાં જોઈએ. તો આ ખામીના પહેલા તો કારણો જોઈએ. કારણો ક્યાં હશે? તો કે આંખના લેન્સની વક્રતા કેવી છે? ઓછી. જ્યારે આંખના લેન્સની વક્રતા ઓછી થઈ જાય, જો આંખના લેન્સની વક્રતા કેવી થઈ જાય? ઓછી થાય, તો ઓબ્વિયસ વાત છે કે લેન્સ કેવો થઈ જાય? પાતળો. તો લેન્સ પાતળો જ રહે, આંખના લેન્સની વક્રતા ઘટે, લેન્સ પાતળો થાય તો એ દૂરની વસ્તુ જોઈ શકે પણ નજીકની વસ્તુ જોઈ શકશે નહીં. બીજું, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચે અંતર કેવું થાય? ઘટે. એની બે વચ્ચેનું અંતર વિચાર કરો. જો નોર્મલ આવું હતું, હવે હું આને નજીક કરી લઉં, ઘટાડ દઉં અંતર, ઓબ્વિયસ વાત છે કે આ ક્યાં વહી ગયું? પાછળ વહી ગયું. એ જ કિસ્સો અહીંયા છે. આગળ નિવારણ. ઉપાય. આંખ તો વાંધો નહીં ભાઈ, તારી જરૂર નથી, હું મારી રીતે મારું કંઈક મેળ કરી લઈશ. ઉપાય શું? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ જોઈએ. તો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળું હું બહિર્ગોળ લેન્સ રાખીશ. એટલે શું કામ કરશે? તો કે આપણને ખબર છે કે બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણને કેન્દ્રિત કરવાનું કામ કરશે. તો બહિર્ગોળ લેન્સ આગળના કિરણ છે ને કેન્દ્રિત કરી અને નેત્રપટલ પર કેન્દ્રિત કરશે. તો આઈ રિપીટ, ગુરુ દૃષ્ટિની ખામીને નિવારવા માટે કેનો ઉપયોગ કરશે? બહિર્ગોળ લેન્સનો.
તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝન ન થઈ જાય. બે તફાવતની જેમ યાદ રાખજો, ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ, તો સરળતાથી યાદ રહી જશે. કાંઈ નથી આમાં લાંબુ. લઘુ દ્રષ્ટિ નિવારવા માટે આ તો ગુરુ છે. લઘુ દ્રષ્ટિ નિવારવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ? અંતર્ગોળ. ગુરુ દ્રષ્ટિ નિવારવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ? બહિર્ગોળ લેન્સ. આપણે જે આટલું લઘુ દ્રષ્ટિમાં છે એ પ્રતિબિંબ ક્યાં રચાશે? આગળના ભાગમાં. ગુરુ દ્રષ્ટિમાં પાછળના ભાગમાં. આગળ ક્લિયર? લઘુ દ્રષ્ટિની અંદર આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. ગુરુ દ્રષ્ટિમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. એટલે લઘુ દ્રષ્ટિમાં આપણને દૂરની વસ્તુ દેખાતી નથી, જ્યારે નજીકની દેખાય. આમાં ઊંધું, આમાં નજીકની નથી દેખાતી અને દૂરની દેખાય. બે કાકા બાપાના પોરિયા. એટલું ક્લિયર થયું? ચાલો હવે આ પૂરેપૂરી બધી આખી નોટ છે એ બધી વિડિયો છે એ પુશ કરી અને ફટાફટ બધાય જોઈ લ્યો બધા. ચાલો હવે આપણે ચર્ચા કરીએ ત્રીજા પ્રકારની ખામી, એટલે કે પ્રેસ બાયોપિયા વિશે. આપણે લઘુ દ્રષ્ટિ ભણી ગયા, ગુરુ દ્રષ્ટિ ભણી ગયા, હવે આપણે ચર્ચા કરીશું પ્રેસ બાયોપિયા વિશે. તો પ્રેસ બાયોપિયા શું છે? તો કે મોટી ઉંમરવાળી વ્યક્તિ સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી. આપણને ખબર છે કે ઉંમર જતા જતા જે વૃદ્ધ લોકો હશે એની આંખ છે થોડીક નબળી પડે છે. અત્યારનો તો સિનેરિયો થોડોક બીજો અલગ છે કે લગભગ ઘણાને જે મોબાઈલ વર્ક કેવું કરે છે તેને પણ ચશ્મા હોય છે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો મોટી ઉંમરવાળી વ્યક્તિ છે એ સહેલાઈથી વાંચી લખી શકતી નથી. તો ઉંમર વધવાની સાથે માનવ આંખની સમાવેશ ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉંમર વધવાની સાથે સમાવેશ ક્ષમતા ઘટે, એટલે કે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. આંખનો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ વધારે ઘટાડે, અથવા તો આંખનો લેન્સ છે એ પાતળો અને જાડો થવાની ક્ષમતામાં થોડોક શું થાય? ઘટાડો ઉંમર વધવાની સાથે. તો ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિને માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બે વસ્તુ હોય, એટલે કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બે ખામી હોય. તો આપણે જો અત્યાર સુધી એવું ભણ્યા કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તેના સોલ્યુશન માટે તો કે સાહેબ અંતર્ગોળ લેન્સ લઈ લ્યો. બહિર્ગોળ લેન્સ છે તેના સોલ્યુશન માટે તો કે સાહેબ કહેવાય ને કે ગુરુ દ્રષ્ટિની ખામી માટે તો કે બહિર્ગોળ લેન્સ લઈ લ્યો. પણ માની લો કે બે ખામી કોઈ ન હોય તો બે ખામી હોય તો શું કરવાનું? તો ઘણીવાર એવું બને કે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા, એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને હોય કોઈને, તો ત્યારે એને કહેશું પ્રેસ બાયોપિયા. કારણ તો કે સિલિન્ડર સ્નાયુ પછી નબળા પડવાથી જરૂરિયાત મુજબ એ લેન્સને જાડો કે પાતળો ન કરી શકે. કારણ કે ઉંમર ગઈ હોય, ઘણા બધા વર્ષોથી સિલિન્ડર સ્નાયુ કામ કરતા હોય તો એને થોડી કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોય. નેત્રમણી સ્થિતિસ્થાપકતા ઓછી થાય, એટલે કે નેત્રમણી પોતાના સ્થાન ઉપર હોય એના કરતાં થોડોક આગો પાછો થઈ જાય, ખસી જાય. જ્યાં બહિર્ગોળ લેન્સ આપણે જોયો તો એ થોડોક આગો પાછો થઈ જાય પોતાના સ્થાન ઉપરથી. ત્યાર પછી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધે અને આંખના દોરડાની કેન્દ્ર લંબાઈ સામાન્ય રહે તો પણ આવું થઈ શકે. એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધે. કેન્દ્ર લંબાઈ ક્યારે વધે? તો કે વક્રતા ઘટે છે, એટલે કે લેન્સ પાતળો થાય, પણ જે આંખ અને નેત્રપટલ વચ્ચેનું અંતર છે એમને એમ જળવાઈ રહે, તો પણ આ પ્રકારની ખામી ઉદ્ભવી શકે. એના નિવારણ માટે તો કે સાહેબ એનો ઉપાય કયો? તો એનો ઉપાય શું? તો કે યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો. પણ ઘણીવાર એવું બને કોઈને લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બે પ્રકારની ખામી હોય તો મેં તમને હમણાં કીધું એમ, તો એના માટે સ્પેશિયલ પ્રકારના લેન્સ આવે જેને કહેવાય બાયફોકલ લેન્સ, એટલે કે દ્વિકેન્દ્રી લેન્સ. બાયફોકલ લેન્સ. બાયફોકલ લેન્સ એટલે તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ બેયનો કોમ્બો, એટલે કે ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સ હોય અને નીચેનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સ હોય. તમે ઘણી બધી જો, તમે ઘણા ચશ્માઓ જોયા હશે. આવી રીતે કોઈ માની લો કે ચોરસ એનો કાચ હોય તો તમે આવી રીતે કોઈ જોયા હશે ચશ્મા. તો આની અંદર તમે આ ઉપરનો આ ભાગ જોવો તો એ જો અંતર્ગોળ થયો, કારણ કે અંતર્ગોળ છે આવી રીતે. જો આને હું આમ રાખું તો આમ થયું, તો આટલો જે ભાગ છે અંતર્ગોળ તરીકે કામ કરશે. જ્યારે આ જે આની જો બહારની બાજુ ઉપસેલી છે એટલે આ બહિર્ગોળ તરીકે કામ કરશે. તો આવા પ્રકારના જે કોઈ પણ ચશ્મા અને કાચ છે એ બાયફોકલ લેન્સ છે. બાયફોકલ લેન્સ એટલે તો કે ઉપરનો ભાગ અંતર્ગોળ તરીકે કામ કરે અને જે આ નીચેનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સ તરીકે કામ કરે. તો આ થયું આપણું પ્રેસ બાયોપિયા. તો આપણે અત્યાર સુધીમાં 3 પ્રકારની ખામી, એટલે કે માનવ દ્વારા ઉદ્ભવતી 3 પ્રકારની ખામીઓ વિશે આપણે ચર્ચા કરી, એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. તો આ તમારે આવી રીતે ટૂંકમાં લખવાનું છે કે જેથી આપણે ફટાફટ રિવિઝન કરી શકીએ. ફરી પાછો તમને ટાઈમ આપું છું, લખી લો બધા શાંતિથી. ઓકે, ચલો હવે આપણે એક નાનો એવો પ્રશ્ન લઈએ
કે જે એપ્લિકેશન બેઝ છે કે જેથી તમને થોડું ખબર પડે કે આપણા કન્સેપ્ટ ક્યાં ઉપયોગમાં આવશે. તો કે જો એમ કીધું છે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ 1.2 મીટરથી વધારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે કે વધુમાં વધુ 1.2 મીટર સુધી જોઈ શકે છે, ત્યાંથી દૂરની વસ્તુ જોઈ શકતી નથી. તો દૂરની વસ્તુ ન જોઈ શકે તેને કેવું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી. ઓકે, તો એ ખામીના નિવારણ માટે આપણે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરીશું? ઉદ્દેશ વાત છે કેનો? અંતર્ગોળ લેન્સનો. તમને બધાને ખબર છે, તો આપણે જવાબ મળી ગયો અંતર્ગોળ લેન્સ. હવે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું. તો યોગ્ય કેન્દ્ર લંબાઈ કેવી રીતે આપણને મળશે? તો કે જો લેન્સનું સૂત્ર શું છે? 1/f બરાબર 1/v માઈનસ 1/u. હવે આપણે જો કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિ 1.2 મીટરથી વધારે જોઈ શકતો નથી. એટલે પ્રતિબિંબ એને મળશે તો 1.2 મીટર સુધી મળે ને તો જ જોઈ શકે, એનાથી વધારે મળે તો જોઈ શકતા નથી. ઓકે, હવે લઘુ દ્રષ્ટિની ખામી છે તો આપણને ખબર છે કે કોઈ વસ્તુ દૂર ક્યાં સુધી? તો કે અનંત અંતર સુધી છે. તો વસ્તુ અંતર u કેવું થઈ ગયું? અનંત અંતરે. ઓલવેઝ કેવું હશે? નેગેટિવ. પ્રતિબિંબ તો કે મેક્સિમમ તમને કેટલું મળે છે? તો કે મેક્સિમમ મને 1.2 મીટર સુધી મળે છે. ઓકે, તો આની કિંમત હું મૂકું તો જો 1/f બરાબર 1/v માઈનસ 1/u માઈનસ માઈનસ પ્લસ. તો 1/f બરાબર શું થશે? 1/-1/2 પ્લસ 1/∞. 1/a એટલે કે ઘણી બધી કિંમત. તો આનું મૂલ્ય કેવું થઈ જાય? 1/∞ નું મૂલ્ય કેવું હોય? 0. શું કામ? તો કે જો 1/1 મૂકું તો 1, 1/2 મૂકું તો 0.5, 1/500 મૂકું તો કિંમત ઘણી બધી ઓછી થઈ ગઈ. અનંત એટલે ખૂબ જ મોટી વેલ્યુ. હું 1/1 કરોડ મૂકું તો કિંમત કેવી આવે? 0.0000, એટલે કે 0 ની ખૂબ જ નજીક. એટલે આપણે આને કેવું લીધું? 0. તો ચાલો હવે આપણે જોઈએ. તો આના બરાબર 0 થઈ ગયું તો 1/f બરાબર શું થયું? 1/f બરાબર માઈનસ 1/1.2. આ આપણને મળ્યું 1/f. હવે આપણને ખબર છે કે પાવર એટલે 1/f. તો અહીંયા બે વસ્તુની મને ખબર પડી. મારે કેટલી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ લેવો પડશે? તો કે -1.2 મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ વાપરું તો હું આ ખામીને નિવારી શકીશ. અને હું પાવરની વાત કરું, પાવર એટલે 1/1.2 એટલે કે પાવર 0.82 ડાયોપ્ટર વાળા પાવર વાળો હું લેન્સનો ઉપયોગ કરીશ તો હું આ ખામીને સરળતાથી નિવારી શકીશ. આ સિવાય આપણે ઘણા બધા બીજા એક્ઝામ્પલ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વર્ગખંડની અંદર, કોઈ ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી છે, એને બ્લેકબોર્ડ ઉપર એટલે કે આપણા બોર્ડ ઉપર શું લખે છે એની ખબર નથી પડતી, તો એને કયા પ્રકારની ખામી છે? ઓબ્વિયસ વાત છે, વેરી ગુડ, તમને ખબર પડી જ જાય. એ છે લઘુ દ્રષ્ટિની ખામી, એટલે કે એને દૂરનું નથી દેખાતું. વિદ્યાર્થીઓ એની બોર્ડ એકદમ આવી રીતે નજીક તો હોય નહીં, ઓબ્વિયસ વાત છે. એટલે કે બોર્ડ દૂર છે, દૂરની વસ્તુ નથી દેખાતી, એટલે કે એને લઘુ દ્રષ્ટિની ખામી હશે. કોઈ વ્યક્તિ છે એને પોતાના શર્ટના બટન દેખાતા નથી, તો એ કેવા પ્રકારની ખામી છે? ગુરુ દ્રષ્ટિની ખામી, એટલે કે એને નજીકની વસ્તુ દેખાતી નથી. તો આ પ્રકારની આવી રીતે આપણે ખામીઓને ભણી શકીએ છીએ.